થરા શ્રીરામજી મંદિરે 77માં શ્રીરામચરિત માનસ નવા પારાયણનો શુભારંભ। આ પવિત્ર મહોત્સવની શરૂઆત પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યાશ્રી પરમ પૂજ્ય વંદનીય રમાબેનજી હરિયાણીજીના સાનિધ્યમાં કરવામાં આવી હતી। પઠનકર્તા સરોજબેન ઠક્કર તથા રિંકુબેન ઠક્કર દીપ પ્રાગટ્ય કરતા મહાનુભાવો પરમ પૂજ્ય વંદનીય રમાબેનજી હરિયાણીજી, ફરશુભાઈ ઠક્કર, પરાગ પંપ, પ્રવીણભાઈ ઠક્કર, તુષાર ઠક્કર, લાલાભાઈ તાલ્બ આ ધાર્મિક અનુષ્ઠાનમાં વિવિધ સેવાઓ માટે નીચે મુજબના યજમાનોએ લાભ લીધો। હનુમાનજી મહારાજ ભોજન પ્રસાદના યજમાન સ્વ ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ કાળીદાસ કોટક પરિવાર રાજેશ્રી મસાલા। ફળાહારના યજમાન ઠક્કર મહેશભાઈ જયંતીલાલ પરિવાર। દૈનિક યજમાન ઠક્કર વસંતીબેન જયંતીલાલ સ્વ ભીખાભાઈ જગજીવનદાસ ઠક્કર, રાજેશ પ્રભુરામભાઈ લાટી, કોટક માયાબેન નટવરલાલ તથા અન્ય દાતાગણ। શ્રીરામ જન્મોત્સવ ઠક્કર લીલાબેન ચીમનલાલ। શ્રીરામ વિવાહ ઠક્કર વિમળાબેન કીર્તિલાલ। શ્રીરામ જન્મ, વિવાહ અને રાજ્યાભિષેક ત્રણેય પ્રસંગની પ્રસાદી ઠક્કર નર્મદાબેન કેશવરામભાઈ। ચાકોફી મામતોરા વીણાબેન અશોકભાઈ। કોલ્ડ્રિંક્સ ઠક્કર સરોજબેન વસંતલાલ કારભારી, તેરવાડાવાળા અને જયંતીલાલ ઠક્કર। નોંધ: શ્રીરામચરિત માનસ નવા પારાયણમાં પધારનાર તમામ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે આયોજકો દ્વારા ઉત્તમ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે। આ 9 દિવસીય ધાર્મિક મહોત્સવનો મોટી સંખ્યામાં લાભ લેવા આયોજકો દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ નટવર કે. પ્રજાપતિ અને મુકેશ ઠક્કર, SS2 ન્યૂઝ, પાટણ।